દુઃખમાંથી જીવાત્મા મુક્ત બની જાય, ઈર્ષા દેખાઈમાંથી જીવાત્મા મુક્ત બની જાય તો મુક્તિ જ છે. મર્યા પછીની મુક્તિની વાત જ નથી ભાઈ. આમાંથી જીવાત્મા મુક્ત બને એના માટે આ કથા છે. ધર્મ પ્રવજિત કે તોત્ર પરમો નિર્મત શરણામ સતામ. અને આમાંથી જીવાત્મા જ્યારે મુક્ત બની જાય તો બીજા શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે. એના માટે આ શાસ્ત્ર કેવું છે તો વેદ્યમ, જાણવા જેવું છે. શ્રીમદ ભાગવત શા માટે જાણવા જેવું છે તો વાસ્તવ માત્ર વસ્તુ, વાસ્તવ વસ્તુ, વાસ્તવ તત્વ શ્રીમદ ભાગવતમાં છે. અને જેણે જેણે એ તત્વને જાણ્યું તો શ્રીમદ ભાગવતમાં લખ્યું શિવદમ, એનું કલ્યાણ થઈ ગયું, એનો બેડો પાર થઈ ગયો. શિવદમ એનું કલ્યાણ થઈ ગયું. વાસ્તવ વસ્તુને જે જાણી લીધી બસ એનું કલ્યાણ થઈ ગયું. આ કલ્યાણકારી ગ્રંથ છે. જેણે શ્રીમદ ભાગવતને જાણ્યું તાપત્રયોન્મૂલનમ, આદિ વ્યાધિ અને ઉપાધિ એના નષ્ટ થઈ ગયા, દૂર થઈ ગયા. જેણે આ ગ્રંથને જાણ્યો છે તાપત્રયોન્મૂલનમ, એના 3 તાપ દૂર થઈ ગયા. એટલે જાણવા જેવું છે શાસ્ત્ર, સમજવા જેવું છે. વાસ્તવ વસ્તુ આમાં સમાયેલી છે. એટલા માટે વાસ્તવ વસ્તુ આમાં છે. કેમ કે શ્રીમદ ભાગવતની રચના કોઈ સામાન્ય વ્યક્તિની રચના નથી. કોઈ પોતાનો દાવો ન કરી શકે કે આ ભાગવતની રચના મેં કરી છે, કોઈ કહી શકે? હજારો પંથો, હજારો ગ્રંથો આ જગતમાં ભલે હોય પણ કોઈ એમ ન કહી શકે કે આ ભાગવત મેં રચ્યું છે. કેમ? આ ભાગવતની રચના શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંબા પરેરીશ્વર, સાક્ષાત વ્યાસ નારાયણે પ્રગટ કર્યું છે. અને જેની રચના સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વર નારાયણે કરી છે. નારાયણના મુખમાંથી આ પ્રગટ થયું છે. અને કોઈ સામાન્ય વ્યક્તિ ન રચી શકે. અને એટલા માટે જ આ જીવનું કલ્યાણ કરે છે. આત્મ કલ્યાણ એટલા માટે કરે છે. શ્રીમદ ભાગવત નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદમૃત દ્રવ્ય સંયુતમ. વેદ રૂપી કલ્પ વૃક્ષનું પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત છે. અને હે જીવાત્મા, તું વારંવાર પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો, આનું પાન કર. કેટલી વાર તો બોલે વારંવાર. ફળને ખાવાનું હોય, આમાં પીવાનું કીધું છે. પીબત, પીવો. અને જોજો ગમે તેટલા ફળ તમે આ જગતના પ્રગટ થયેલા ફળ એમાંથી કાંઈક ને કાંઈક તમારે ફેંકવું જ પડતું હોય. કોઈ પણ ફળ લ્યો એમાંથી કાંઈક ને કાંઈક બહાર કાઢવું પડે. ભાગવત એક એવું ફળ છે કે એમાંથી કંઈ બહાર કાઢવાનું નથી, ભીતર ઉતારવાનું જ છે અને પીવાનું જ છે. જગતના ફળ મુખથી ખવાય, આને પીવાનું ક્યાંથી? શ્રવણે તિરેડ્યો સંતો એ હૃદયે ઠેરાણો રે, હૃદયે ઠેરાણો. ક્યાંથી પીવાનું છે? શ્રવણે તિરેડ્યો. કોઈ સદગુરુના મુખથી કાન દ્વારા આને આ રસને ભીતરમાં ઉતારવાનો છે. કાન દ્વારા. હે જી મારી એ દેહુમાં હુઓ રાણકા, એ જી મારી આ દેહુમાં હુઓ રાણકા, હો પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ. જેણે જેણે આ રસનું પાન કર્યું, સુરદાસ જુઓ તમે,
નરસિંહ મહેતા જુઓ તમે, સુખદેવજી તમે જુઓ. નહીતર સુખદેવજી તો જેને માતાના ઉદરમાં ગર્ભ જ્ઞાન જ્ઞાન વૈરાગ્યનું પ્રાપ્ત થયેલું ગર્ભસ્થ વૈરાગી છે, પણ છતાંય જ્યારે શ્રીમદ ભાગવત એમણે સાંભળ્યું એમાં એમને રસ પડી ગયો. એ રસને જાણે છે સુખદેવ જોગી, કંઈક જાણે છે નરસૈયો ભોગી. આપણે પદમાં પણ ગાઈએ છીએ, ભજનોમાં ગાઈએ છીએ આપણે. એટલે શ્રીમદ ભાગવતના રસનું પાન કરવા જેવું છે.